રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લામાં પોલીસ બની અને લોકોને ઠગવાનું કામ કરનારા આવા અસામાજિક તત્વો ચાલી નીકળેલા હતા। તેવા સમયે પોલીસે પોતાની કરણી આંખો દ્વારા આવા વ્યક્તિઓને ઓળખી કાઢી અને ઝડપથી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એક 18/6/15 રોજ ગુનો રજિસ્ટર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ। એ અનુસંધાને તારીખ 17/18/19 રાતના બનાવ બનેલ છે। આ અનુસંધાને ફરિયાદી છે અમરાભાઈ અમૃતભાઈ નાડોદા। તેઓને આરોપી સાથે સંડોવાયેલા બીજા લોકોએ એક વાડીમાં ભજીયાનો પ્રોગ્રામ છે, ભજીયાના પ્રોગ્રામ માટે આમંત્રિત કરી અને ત્યાં એક લેડીઝ ને ત્યાં રાખેલ હતી। લેડીઝ સાથે ત્યાં ઊભા રહેલા હતા। તે દરમિયાન નકલી પોલીસ આવી અને ડૉક્ટર અને બીજા સાહેબ છે બાઘાભાઈ, એ લોકોને એવું કહેલ કે તમે કોઈ ખરાબ કામ કરાવવાના ઈરાદે અહીંયા આવેલા છો અને પોલીસ તમને પકડી જાય છે, એટલે એ લોકોને સાથે લઈ જઈ અને તમે આ ફરિયાદ ન કરવા માટે જો પૈસા આપશો તો અમે પોલીસ ફરિયાદ નહીં કર્યા, અને એવી રીતે એનું અપહરણ કરી ત્યાંથી લઈ ગયેલા અને બળજબરીપૂર્વક એની પાસે 70,000 રૂપિયા પડાવેલા હતા। આ અનુસંધાને અમે અમદાવાદમાંથી 6 આરોપીઓની ધરપકડ કરેલી છે। આગળની તપાસ હજુ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે, આ આંતર જિલ્લા સ્કેન્ડલ છે કોઈ, આમાં આ સિવાય કોણ કોણ સંડોવાયેલા છે, એ અનુસંધાને આગળની તપાસ ચાલુ છે। ક્યારે અટક કર્યા અને આના મહિલા કેટલા પુરુષ કેટલા છે? આ ગુનાની અંદર અમે 6 આરોપીઓ ગઈ રાત્રે 2:30 વાગે અટક કરેલા છે। આમાં એક મહિલા જે ગાંધીનગરની રહેવાસી છે, એ મહિલાનો પણ આમાં સમાવેશ થાય છે અને આ મહિલાને અમે આ ગુના અનુસંધાને 3 દિવસના રિમાન્ડ મળેલા છે કે આ સિવાય આ મહિલાનો કોઈ આવા ગુના